જય માતાજી બધાને. કેમ છો? મજામાં આવશો? મજામાં જ હશો ને હું પણ ફૂલ મોજમાં છું. બરોબર, જોવો કે આપણો એક બ્લોગ તમે ખાલી ફૂલ જોજો ને કોમેન્ટ સપોર્ટ ફૂલ કરજો હો ભાઈ. હા, જો અમારે છે ને રૂહીબેન છે, અને રૂહીબેન છે ને સેવ ખાતા ખાતા છે આમ જો ડાગલા જોવે છે, આમ જો કલીન થઈ ગયા છે ડાગલામાં. એને છે ને ડાગલા જોવા બહુ એ તમે જો એ ને અહીંયા અમારે છે ને રૂહીબેન હાટું છે ને ભાગા છે એવો થોડોક જો આમ જો મોહનથાળ સેવ ને દેવ ને આજે રૂહીબેન ને જલસા છે ફૂલા ફૂલ. જો એ આ બાજુ જોહે નહીં જોતો રૂહી એ રૂહી સમજો તો એ ન જો, કારણ કે એનો અમારે છે ને ડાગલામાં ફૂલ ઇન્ટરેસ્ટ વાળી છોકરી છે અમારે. અને અહીંયા અમારે કાંક છે ને હાલ રોટલી બની રહી છે ને રોટલી બનાવે છે. આમ જોવા રોટલી વાળા જો એ દાંત જ કાઢ્યા હતા. મરસા બરસા શેકવાની ફૂલ તૈયારી છે. સીગડા બીગડા સુધારવાની રોટલી હજી બાકી લાગે જ બનાવવાની અડધી. હા, આજે મોડું થઈ ગયું. મોડું થઈ ગયું એમ ને? કરી આજે જલ્દી કર, પછી પાછું કામે જવાનું છે ખબર છે ને? હા ભાઈ, બને છે. હા રૂહી સમજો અહીંયા આ રૂહીનું જો રાઈટ ખાલી તમે ખાલી એનું રમવાનું છે અને ખાલી તમે અહીંથી બોલ મૂકો ને અહીંથી બોલ એટલે આવી રીતે જાય. જો સમજો જઈ અમારે રૂહી બેઠી બેઠી રમતી હોય. એ રૂહી સમજો જો કેમ છે કેમ છે. અહીંયા છે ને અમારે આવી રીતે બાયપાસ પડે છે અને જો પાછળ બાયપાસ રોડ અહીંયા પાછળ વાહન નીકળ્યા છે પડે અને પવનનું ફૂલ છે ને ફૂલ ટોપ મોજ આવે કરે. કેમ છે વાતાવરણ? વ્યૂ જોવો એનો મજા જ આવ્યા કરે નહીં? કેમ બોલી નહીં તો હું શાક શેનું છે આજ? હે શાક છે રીંગણા બટેકા. કાયમ રીંગણા જ બટેટા ખવડાવવાના લાગે. હા, કાયમ રીંગણા જ બટેટા ખવડાવવાના છે. રીંગણા બટેકા જ ખવાય. હું રીંગણા બટેટા જ ખવાય, બીજું કઈ છે બનાવેલું? હે બીજું કઈ બનાવવાનું છે? નહીં, આજે મોડું થઈ ગયું એટલે કાઈ બનાવવાનું નથી. અરે ભગવાન, હવે તો કરીને હાલો હવે હું જાઉં છું રૂમમાં, અને રૂમમાં એક વસ્તુ ગોતવાની હતી પણ મળતી નથી. શું છે? લે તું પણ આવી રૂમમાં? જવાય હું કરો ત્યાં? લે પણ આને તો પણ બહુ કામ હોય. ખારું બનાવવાનું છે આજ, બીજું કંઈક ખાવાનું. સાંજ માટે શું પ્રોગ્રામ છે? હે સાંજ માટે ભાજી ખાવાની છે. ભાજીના પૈસા છે ને તારી પાસે? પૈસા છે નહીં, બધાને ખબર જ છે હવે. હા શું છે? બોલો બોલો શું? આ જો અમારે રૂહીને ડાગલા ઉયા છે એટલે એને એવું બધું મમ્મી મમ્મી બોલવાનું જોઈએ. મારે છે ને રિમોટ છે ને ચાલુ કરી દેવું પડે તો એ શાંતિથી બે અને જોવે. ચાલો રૂહી આવી ગયા છો. જો એ પવન આવ્યો કેટલો. નહીં રૂહી જો તો રૂહી ટાટા કરો, ટાટા કરો. જઈ વાહ, એમ તો અમારે રૂહી હોશિયાર છે નહીં. પવન આવે તો શું છે? કેટલી રોટલી બાકી છે બનાવવાનું? બસો એક જ છે. અને શાકભાગ બની ગયું છે કે? હા, બની ગયું છે. શાક બની ગયું, મસાલા કરવાનું. મરચા બરચા તળી નાખો જમવા દઈ જાય પછી વાગ્યા જો કેટલા વાગી છે? પોણા એક થઈ ગયો છે પણ આપણે કઈ પોણા બે તો કામે જવાનું છે એટલે જમીન કાઢવીને આપણે તૈયાર થાવી એટલે દોઢ તકલીફ છે. હાલ ઉતાવળ રાખજો ને. ચાહે આ નગર ડોકું નથી લાવવાનું. હા પણ હું કે બને છે કઈ ગેસ ની માથે બેસી જાવ. હું ગેસની માથે ગેસને થોડો ફૂલ કરી નાખે. ફૂલ જ છે. શું ફૂલ છે? શું ફૂલ છે? આ શેની તપેલી મૂકી છે? મરચા તળવા માટે. મરચા માટે તેલ નાખવું પડે એમ? એમને તળાય. બહુ કરી હા. ઓહો, આ જો અમારે ગામડેથી લીમડો આવ્યો છે ઘટે નહીં હો ભાઈ. હા, અને આ અમારે રૂખી તો છે ને એના ડાગલા તમે ખાલી જો. એ જોજો ટાટા કરી ગયો સમજો. એ કરો રૂહી તો અમારે ડાગલામાં છે ને સૂર છે તમે જોઈ પણ જો અમારી રૂહી છે ને ડાગલા હોય ને એટલે બીજું કાંઈ જોઈએ નહીં, પણ ડાગલા આપણે દેવાના થતા નથી. ટીવીમાં જ ચાલુ કરી દેવાનું થાય છે બરોબર. મોબાઈલ તો એને દેવાનો થતો જ નથી. જો
જોવે કે ન જોવે. અને અહીં હવે મરચા છે ને તરત જ ખાવા મળ્યા છે. અહીં તમે જોઈ શકો છો, જો કેમ પણ કરાય ફર્સ્ટ ક્લાસ આગળ છે ને પણ થાય કે આટા ખાઈ જાય એવા છે. પણ હવે એમાં ચાચા ઉડે છે, ધ્યાન રાખીને. શું છે હવે અમારે રોહિત છે ને શેટી માથે જવાનું થયું. ચાલો સુઈ જાઓ. હવે ઈ છે ને હાથમાં જોવો જો જો દાદાના ઢેફલા ખાવાના છે. રોહિત જોયું જોયું. અરે રોહિત ટાટા કરો, આ ટાટા કરી દો. અહીંયા જો ટાટા કરો. અરે વાહ વાહ ભાઈ વાહ. કાંઈ વાંધો નહીં, બન્યા રહી ગયો. અને આજ આપણે બ્લોગ અહીંથી સમાપ્ત કરી દઈએ. આવતા બ્લોગમાં રાહ જોઈજો ને સપોર્ટ ફૂલ કરી દો, બરોબર.